કાનદાસ બાપુને લઈ આવો અને આપણા હનુમાન જયંતીના ભજન કરવા છે. બટુકસિંહ બાપુએ ત્યાંથી પૂછ્યું, કાનદાસ બાપુને કીધું કે બાપા તમને ભજનદાસ બાપુ યાદ કરીને તમારે હનુમાન જયંતીના ભજન કરવા માટે બગદાણા પધારવાનું છે. તો મહાપુરુષનું આમંત્રણ સ્વીકાર્યું અને શિરો માથે ચડાવ્યું બાપુએ. કોઈ વાંધો નહીં, અમે આવશું. બટુકસિંહ બાપુ બધા અહીંયા હતા અને કાનદાસ બાપુ લક્ઝરી બસ એ સમય બાંધી, લક્ઝરી એ સમયે બાંધેલી. એમાં બધું આખું મંડળ વગાડવાળા ને ગિરનારી આત્માઓ ને ભજનાની આત્માઓ ને જગમાલભાઈ બારોટ ભેગા. એમાં જગમાલભાઈ બારોટ ભેગા આવ્યા. બાપાને વંદન કર્યા, પગે લાગ્યા બાપાને, ખૂબ હાંચવા બાપાએ. રાત્રિના ભજન કર્યા. હજુ જો પ્રમાણ છે બાપાનું. અડધી વાતમાં સંતોની શાનમાં સમજવાનું હોય. હાથ પકડીને બહુ ન કહે, આમ કરે આમ કરે, શાન કરે એમાં સમજી જવાનું હોય. આખી રાત ભજન ચાલુ છે અને એમાં ભોલે તેરી જટા મેં બહેતે હે ગંગધારા. પૂછ્યું, કાનદાસ બાપુએ ભજન ગાયું અને બાપાને કુદરતી અંદરથી મોજ છૂટી વાલા. પોતે ઉભા થઈ ગયા, નાચવા માંડ્યા. હર ભોલે તેરી જટા મેં, હર ભોલે તે. બાપુને વારંવાર કે બસ આ જ ભજન ગાઓ, બીજું ભજન નહીં કોઈ. કાનદાસ બાપુનું હવે સામે મૂર્તિ જો તમારે રાભેર મૂર્તિ. અને પૂછ્યું બાપાનો ભાવ જોયો ને, એટલે એકનું ભજન એને 13 વાર ગાયું. બાપા એ ભજનમાં નાચ્યા આટલા, ખૂબ આનંદ કર્યો બાપાએ. પાછા એક દી કાનદાસ બાપુને બધા રોક્યા, બાપા હવે રોકાવા જ નથી. રોકાણા. બીજા દી વિદાય લીધી અને લક્ઝરી બસ ઉપડી. હજી પાલીતાણાના વણાકમાં પોગે ને, પાલીતાણા વૈટતા સિહોર બાજુ બસ વળી અને જગમાલભાઈથી બોલાઈ ગયું કે બાપાએ આપણને રાજી ન કર્યા કઈ. લક્ઝરી બસમાં બોલ્યા હોય આવું. પૂછ્યું કાનદાસ બાપુને કીધું, બાપા આનંદ બહુ કર્યો, મજા ખૂબ આવી, પણ રાજી ન કર્યા. એ અહીંયા સદગુરુ ભજનદાસ બાપાને અહીંયા ખબર પડી ગઈ. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં छिपाए जिनके हाथ में जीवन डोरी. હે બાપાએ મનમાં જાણી ગયા કે ઓહો મારી. અને ડાયરેક્ટ સીધું બટુકસિંહ બાપુને બોલે, બાપુ અહીંયા આવો, આવલી લક્ઝરી જાય ને પાછી વાળો. અને બાપાએ બટુકસિંહ બાપુએ બુલેટને હાંક્યું, લક્ઝરીને વાળીને પાછી લઈ આવ્યો. સિંહોરજી પોગું થઈ ત્યાં લક્ઝરી પાછી વાળી. બાપા પાછા બોલાવે, હાલો. તો આ મહાપુરુષો બધા હાલો બાપા આવ્યા, પાછા રોક્યા, ખૂબ ખવડાવ્યું. સવારે કાનદાસ બાપુને અને ભાઈ શ્રી જગમાલભાઈને બેને બોલાવ્યા. 51,000 રૂપિયાનો કોરી નોટો બેંકમાં નહોતી સમયે. બાપાની મંડીમાંથી કોરી નોટો કાઢી 51,000 રૂપિયા પૂછ્યું કાનદાસ બાપુને આપ્યો અને 25,000 રૂપિયા જગમાલભાઈને આપ્યો. જો બાપા હવે રાજી. બોલાવણું તું આ ને એ બધું પાકું કર્યું બાપાએ. આને પ્રમાણ કહેવાય. ઈ સદગુરુ ભજનદાસ બાપા હતા. 51,000 રૂપિયા પૂછ્યું કાનદાસ બાપુને. એ સમયનો 51,000 એટલે 51 લાખ જેવા થાય. આઠાણાની પાવલીની કિંમત હતી ને, ઈટાણાની વાત કરું છું. પાવલી છોકરાને વાપરવા આપી તો 3 દી તો આમ હામું ન જોઈ છોકરા હામું. પાવલી દીધી 3 દી બોલ્યા રાખી. એવો સમય. એ સમયમાં 51,000 રૂપિયા પૂછ્યું કાનદાસ બાપુને અને 25,000 રૂપિયા જગમાલભાઈને. લક્ઝરીમાં બેઠા પછી કાનદાસ બાપુ જગમાલભાઈને કીધું, લ્યો રાજી કરી દીધા. નો બોલતા હોય તો કે પાછું વળવું પડ્યું ને કે. મહાપુરુષ પાયના આશીર્વાદ લેવાના હોય. મહાપુરુષની દ્રષ્ટિ આપણી માથે ખાલી દયાની દ્રષ્ટિ પડી જાય ને તો ઘણું કહેવાલા. માતા પિતાના પણ આશીર્વાદ લેવાના, ગુરુના પણ આશીર્વાદ લેવાના. ત્યાં ધન કમાવાની કોઈ આશા. આ તો મહાપુરુષ કાનદાસ બાપુ હતા. પણ એ આપણા સદગુરુ ભજનદાસ બાપાને એકવાર પેટ ભરીને યાદ કરી. એ ભૂમિ આપણી ભૂમિના મહાપુરુષ